ભરૂચમાં મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે કાંટાની ટક્કર સર્જાઈ। તેવામાં બીજી પાર્ટીઓએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું। ત્યારે શું તમને ખબર છે કે ચૂંટણી પ્રચારમાં આ પાર્ટીઓએ કેટલા પૈસા વાપર્યા અને ચૂંટણી પ્રચારમાં સૌથી વધારે પૈસા કોણે વાપર્યા, ચેતર વસાવાએ કે પછી મનસુખ વસાવાએ? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ભરૂચમાં ઉમેદવારોએ કુલ 57,22,000 નો ખર્ચો કર્યો। અહીં હિસાબ આજે આપવામાં આવ્યો છે તે ચૂંટણી પંચમાં રજૂ કરવામાં આવ્યો ત્યાંથી છે। તો ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર 5 રાજકીય પક્ષ અને 8 પક્ષ મળીને કુલ 13 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે। તો ઉમેદવારી પત્રો ભર્યાના દિવસથી લઈને મતદાન સુધી આ ઉમેદવારોએ 57 લાખથી પણ વધુનો ખર્ચો કર્યો છે। ઉમેદવારોએ મોટા ભાગનો ખર્ચો જે છે તે રેલીઓ માટે વાહનો તથા સભાઓ અને બેઠકો દરમિયાન ભોજન માટે કર્યો છે। ત્યારે કુલ ખર્ચના 40 થી 50% રકમ વાહન માલિકો, રસોઈયાઓ અને કેટરર્સને ચૂકવવામાં આવી છે। ત્યારે ભરૂચ બેઠક પર આપને ભાજપ વચ્ચે કાંટેકી ટક્કર હતી। તો ભાજપના મનસુખ વસાવાએ સૌથી વધુ 34,91,000 નો ખર્ચો કર્યો છે। તો સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા મનસુખ વસાવાએ ભાજપ તરફથી 50 લાખનો પાર્ટી તરફથી ફંડ આપવામાં આવ્યો હતો, જેની સામે તેમણે 34,91,000 એટલે કે 70% રકમ વાપરી નાખી। તેમની પાસે પાર્ટી ફંડમાંથી હજુ પણ 30% રકમ જે છે તે બાકી છે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ 9,34,000 નો ખર્ચો કર્યો છે અને ભારતીય આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાએ ચેતર વસાવા કરતા પણ વધારે એટલે કે 10,29,000 નો ખર્ચો કર્યો છે। ત્યારે એકવાર બધી પાર્ટીઓના ખર્ચા પણ જોઈ લઈએ કે કઈ પાર્ટીએ કેટલો ખર્ચો કર્યો। તો આપના ચેતર વસાવાએ 9,34,000, બીજેપીના મનસુખ વસાવાએ 34,91,000, બીએસપી પાર્ટીના ચૈતન્ય વસાવાએ 16,000, બાપ પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ 10,29,000, માલવા કોંગ્રેસના ઉમેદવાર ગીતા માછીએ 28,500, અપક્ષ ઉમેદવાર ઇસ્માઇલ પટેલે 38,610, ધર્મેશ વસાવા અપક્ષ ઉમેદવાર છે, તેમણે 27,180 નો ખર્ચો કર્યો। નવીન પટેલ અપક્ષ ઉમેદવારે 25,150 નો ખર્ચો કર્યો। ત્યારે અપક્ષ ઉમેદવાર નારાયણ રાવલે 26,500, અપક્ષ ઉમેદવાર આબિદ મિર્ઝાએ 44,500, અપક્ષ ઉમેદવાર મિતેશ પઢિયારે 26,000, અપક્ષ ઉમેદવાર યુસુફ વલીએ 25,150, અપક્ષ ઉમેદવાર સાજિદ મુનશીએ 25,300। ત્યારે આ તમામ અપક્ષ ઉમેદવારોમાં સૌથી ઓછો ખર્ચો જે છે તે 25,000 અને અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુમાં વધુ ખર્ચો જે છે તે 44,000 નો કરવામાં આવ્યો। ત્યારે તમને શું લાગે છે, મનસુખ વસાવાનો ચૂંટણી પ્રચારમાં થયેલો ખર્ચો શું લોકસભા ચૂંટણીના પરિણામમાં કોઈ વળાંક લાવશે અથવા ખર્ચો જે છે તે કંઈક અંશે જે છે ચૂંટણીના પરિણામમાં કંઈક ફરક દેખાશે? આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।